भक्तजनानां कुटुम्बिजनानां कोटिजनानां नानाविध कर्म विपाक जन्य आदिदेविक आदिभौतिक आध्यात्मिक त्रिविध तापोप समनार्थं तथाश्च एतद नूतन प्रासादे दुख दारिद्र दौर्भाग्य अतिवृष्टि अनावृष्टि सलभ सुख मूषक आग्नेयादि भय निवृत्ति पूर्वकं सर्वेषां अभ्युदय निःश्रेयस पुरुषार्थ चतुर्विध पुरुषार्थ प्राप्ति अर्थे महाअभिषेक स्नानं समर्पयामि। તમારા ઘરવાળાને કળશો આપી દો, એ પાણી રેડતા જાય તમારા મૂર્તિને બરાબર ધરવીરવશાલ પુષ્પે પ્રબલ જલશૈલમાલકે વિશ્વં પૂજયામિ જગદીશ્વરમય પ્રસિદ્ધ પુષ્પાણિં પુષ્પાલિકાં સમર્પયામિ। પછી અબીલ, ગુલાલ, હળદર, સિંદૂર खूब करिए चढ़ाओ। हे बहू गए भगते दिवांजायां हे देवायुष्य वृद्धि गुलालं प्रतिवर्धनं सिंदूरेण समायुक्तं सौभाग्यं प्रतिगृह्यता परिमलना सौभाग्यद्रव्याणि समर्पयामि दीपकं दर्शयामि। व्यवहार मुक्ति देवा नित्य नैवेद्यं निवेद्य शर्करा कंडकाद्यानि दक्षीरं प्रदानया। नव कुलाय विद्महे विषजन्ताय धीमहि तन्नो सर्प प्रचोदयात्। અત્યારે આપણે દીવ પ્રદેશના વાછડાવાડી વિસ્તારની અંદર સોલંકી પરિવાર વાછડા સોલંકી એટલે કે વત્સરાજ સોલંકીની નૂતન પ્રતિમા અને નૂતન પ્રાસાદનું જે નિર્માણ થયું છે એના પ્રાણ પ્રતિષ્ઠાના પ્રથમ દિવસના કાર્યક્રમની આજથી શરૂઆત થઈ છે। 3 દિવસનો ભવ્યાતિ ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે। આ પ્રદેશનું નામ જ વાછડા ઉપરથી એટલે કે વાછડાવાડી આ પ્રદેશ કહેવાય છે। જુદી જુદી વાડીઓના નામ છે, એમાં કાલક્રમે વાછડાનો ઇતિહાસ બહુ મોટો છે વત્સરાજ સોલંકીનો, અને દીવ પ્રદેશ સાથે પણ એ જોડાયેલો છે। એ વાછડાવાડી પ્રદેશમાં જૂની જે પ્રતિમાઓ છે એટલે કે પહેલાં જે ખાંભી પ્રતિમા હતી એમાંથી હવે નૂતન મૂર્તિનું અહીંયા આ સોલંકી પરિવાર સ્થાપન કરી રહ્યો છે। 3 દિવસનો ભવ્યાતિ ભવ્ય યજ્ઞ છે અને નવા મંદિરની અંદર અત્યારે રથયાત્રા દ્વારા મૂર્તિઓને કુટીર હોમ કરીને જલયાત્રા સાથે અહીંયા લઈ આવે છે અને પહેલા દિવસ અન્ય દિવસ અને ત્રીજે દિવસે અભિજીત મુહૂર્તમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થશે। વાછડાનો તો ઇતિહાસ આપણા સૌરાષ્ટ્રના પ્રદેશોમાંય છે અને દીવ સાથે દીવ જિલ્લા સાથે પણ જોડાયેલો છે। વત્સરાજ સોલંકીનો અહીં જૂનો પાળિયો હતો, હવે પાળિયામાંથી નૂતન મૂર્તિ ઘોડેશ્વર મૂર્તિનું સ્થાપન થઈ રહ્યું છે। એ મૂર્તિ પ્રતિષ્ઠા અહીં થઈ રહી છે। રવિયોનિમયો હતે દ્રોણે સદસમાસદતમગરબંધુરે ભૂતાયે ભૂતા ભૂમિ સંસ્થિતાયે ભૂતા વિઘ્નકર્તારસ્તેનસ્યોષિવાગ્નયા ભૂતાની પિશાચા સર્વતો દિશં સર્વેષાં વિરોધેના પુરાકર્મ।
દીવમાં સાઉદવાડીમાં શ્રી વાછરા દાદા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. દીવના સાઉદવાડી મુકામે વાછરા સોલંકી ગોઠી પરિવાર દ્વારા શ્રી વાછરા દાદા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું 3 દિવસનું આયોજન કરેલ છે. જેમાં આજે પ્રથમ દિવસે ધાર્મિક કાર્યક્રમમાં ગણેશ પૂજન, જળયાત્રા અને શ્રી મૂર્તિ શોભાયાત્રા યોજાઈ. પ્રતિષ્ઠાના આચાર્ય શાસ્ત્રી શ્રી હિતેશભાઈ જોશી અને શાસ્ત્રી શ્રી ધર્મેશભાઈ પંડ્યાએ શાસ્ત્રોક્ત વિધિથી પ્રતિષ્ઠા વિધિ કરાવી. 3 દિવસના મહોત્સવમાં અંતિમ દિવસે ડાયરો પણ થશે. આ દર્શન, વંદન તેમજ ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમના અવસરે દરેકને સહકુટુંબ પધારવા અને વાછરા દાદાના આશીર્વાદ મેળવવાના હેતુથી દરેકને વાછરા સોલંકી ગોઠી પરિવાર દ્વારા ભાવભીનું નિમંત્રણ પાઠવેલ છે. હું પ્રિતેશ જીવા સોલંકી વાછરા સોલંકી ગોઠી પરિવારથી નો સભ્ય છું અને અમે વાછરા દાદાનું એક નવનિર્માણ મંદિર તૈયાર કર્યું છે. એમાં નવી મૂર્તિની સ્થાપના કરવાની છે. 3 દિવસનો આ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે. તો આ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં અમે પહેલા દિવસે વાછરા દાદાની મૂર્તિની શોભાયાત્રા દ્વારા ગામમાં ફરાવી અને પાટ ઉપર બેસાડશું. પછી એવી રીતના બીજા દિવસે પ્રાણ પ્રતિષ્ઠાની કાર્યક્રમ ચાલુ રહેશે. ત્રીજા દિવસે બપોરના 12:30 વાગે વાછરા દાદાની મૂર્તિને સ્થાપિત ઉપર સ્થાપના કરવાની છે. તો અને સાંજે પ્રસાદી આપવાની છે. તો હું બધા વાછરા સોલંકી ગોઠી પરિવારના ગોઠી પરિવારના સભ્યો, ગામના આગેવાનો બધા લોકોને આમંત્રિત કરું છું કે પ્રસાદી લેવા માટે 6 તારીખે સાંજે 4 વાગે પહોંચી જાય મંદિરે વાછરાવાડીમાં. અને 6 તારીખે રાત્રિના ડાયરાનો કાર્યક્રમ બી આયોજિત કર્યો છે. તો બધા ભક્તજનોને વિનંતી છે કે આ કાર્યક્રમમાં અને આ ડાયરામાં પહોંચી અને અમારું આમંત્રિતને તમે આવકારીને આવો એવો અમે આભાર માનીએ છીએ તમારો. થેન્ક યુ.